તો સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપીને લગભગ લાખોની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન સહિતની ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ ઇન્સ્ટાગ્રામ ઉપર @AG_Isha88 નામની આઈડી અને વિદેશી નંબર ઉપરથી સંપર્ક કરી યુએસડીટી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી હતી. ત્યારબાદ વિષ્ણુ પટેલને bitcoinhash.com નામની વેબસાઇટ અને એપ્લિકેશન ઉપર એકાઉન્ટ ખોલાવી વિવિધ યુપીઆઈ આઈડી અને અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા અને 72.23 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ નફો કે મૂડી પરત ન આપી ઠગાઈ આચરી હતી. આ બનાવને લઈ સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી લાખોની ઠગાઈમાં સંડોવાયેલા મૂળ અમરેલી લાઠીનો અને હાલ ન્યૂ અલથાણ ખાતે શિવ રેસિડેન્સીમાં રહેતા દિવેશ સૂર્યકાંતભાઈ પટેલની ધરપકડ કરી હતી.